નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક સ્ટોરીમાં. મિત્રો, આ વર્ષે શારદીય નવરાત્રિ 3 ઓક્ટોબર એટલે કે કાલથી શરૂ થઈ રહી છે અને જે 12મી ઓક્ટોબરે સમાપ્ત થશે. મિત્રો, આજનો વિડીયો બહુ જ ખાસ છે અને આજના વિડીયોમાં આપેલી માહિતી જો તમે સંપૂર્ણ રીતે સમજી લીધી તો તમારું જીવન બદલાઈ જશે. જો તમારા ઘરમાં દરિદ્રતા હશે તો એ પણ દૂર થઈ જશે. તમારા ઘરમાં દુઃખો, લડાઈ ઝઘડા, અશાંતિ વગેરે, ઘરની બીમારીઓ વગેરે દૂર થઈ જશે. મિત્રો, હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે નવરાત્રિના દિવસોમાં માતા દુર્ગા પૃથ્વી પર આવે છે અને ભક્તો પર તેમના આશીર્વાદ વરસાવે છે. તો આજે આપણે જાણીશું કે નવરાત્રિ દરમિયાન શું કરવાથી આપણી આર્થિક સમસ્યાનું દૂર થાય છે. આ દુર્ગા વિસર્જનની સાથે જ વિજયાદશમી અથવા દશેરાનો તહેવાર પણ ઉજવવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસ સુધી દેવી દુર્ગાના 9 વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન ભક્તો માતાજીને પ્રસન્ન કરવા માટે વિવિધ ધાર્મિક વિધિઓ અને પૂજાઓ કરે છે. નવરાત્રિ દરમિયાન આ ઉપાયો કરશો તો તમારા ઘરમાં ધન કમી ક્યારે પણ નહીં થાય, તેમજ ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સમૃદ્ધિ જ રહેશે. તો મિત્રો, જાણી લો નવરાત્રિ દરમિયાન કયા ઉપાય કરવા. પહેલું, કળશ સ્થાપના દિવસે કરો આ કામ. નવરાત્રિમાં કળશની સ્થાપનાનું વિશેષ મહત્ત્વ છે, જેને ઘટ સ્થાપના પણ કહેવામાં આવે છે. નવરાત્રિના પહેલા દિવસે કળશ સ્થાપના કરવામાં આવે છે, જેથી જો તમે તમારી શક્તિ અને સામર્થ્ય વધારવા માંગો છો તો નવરાત્રિના પ્રથમ દિવસે કળશ સ્થાપનાથી કરતી વખતે દેવી દુર્ગાની શસ્ત્ર પૂજા સાથે સ્થાપના કરો અને તેમની વિવિધ પૂજા કરો. આ પછી વિજયાદશમીના દિવસે દેવી ભગવતીના તેના શસ્ત્રોને કોઈપણ પવિત્ર સ્થાન પર રાખો અને ફરીથી તેમની પૂજા કરો. બીજું, નાણાકીય તંગી દૂર થશે. જો તમારા ઘરમાં ધન સંબંધિત સમસ્યા રહેતી હોય તો નવરાત્રિના દિવસે કળશ સ્થાપના પહેલાં નાળિયેર અને સોજીનો આ ઉપાય કરશો. મિત્રો, એક સૂકું નાળિયેર લો અને સોજીને ઘીમાં તળી લો અને તેને નાળિયેરની અંદર ભરી દો. પછી કળશ સ્થાપના કર્યા પછી આ નાળિયેરને ઘરની આસપાસ સ્વચ્છ જગ્યાએ માટીમાં દાટી દો. એવું કહેવાય છે કે કીડીઓ આ સોજી ખાય તો તમારી આર્થિક સમસ્યાઓ, અન્ય સમસ્યાઓ પણ દૂર થઈ જશે. ગૌરી પૂજા. નવરાત્રિમાં કન્યા પૂજાનું વિશેષ મહત્ત્વ છે. નવરાત્રિના અષ્ટમીની અને નવમીના દિવસોમાં કન્યા પૂજા કરવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા છે કે નવરાત્રિ દરમિયાન નાની છોકરીઓને પૂજન કરાવવાથી માતા રાણી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવે છે. કન્યા પૂજા કર્યા પછી નવરાત્રિની પૂજા સફળ માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન જે ભક્તો કન્યા પૂજા કરે છે તેમના ઘરોનો ધનનો ભંડાર હંમેશા પૈસા અને અનાજથી ભરેલો રહે છે. આ ઉપરાંત તેમના ઘરમાં સુખ શાંતિ રહે છે. ચોથું, આ ફૂલો માતાજીને અર્પણ કરો. દેવી માને લાલ ફૂલ ખૂબ જ પ્રિય છે. નવરાત્રિ દરમિયાન માતાજીને આ ફૂલ અર્પણ કરવાથી તમારી બધી જ મનોકામનાઓ જલ્દી પૂર્ણ થશે. આ સિવાય નવરાત્રિ દરમિયાન તમારા ઘરમાં લાલ જાસૂદના ફૂલનો છોડ લગાવો. આમ કરવાથી તમારા ઘરમાં માતા દુર્ગાની કૃપા હંમેશા બની રહેશે. માતા દુર્ગાને અર્પિત કરો મોગરો. માતા દુર્ગાને ચઢાવવામાં આવતા પુષ્પોને વાત કરવામાં આવે તો માતાજીને મોગરો અતિ પ્રિય છે. આ નવરાત્રિમાં તમે માતાને મોગરો અર્પિત કરીને તેમના ખાસ આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવશે. ગ્રહ દોષ શાંત કરવો હોય તો કરો આ ઉપાય. જો તમારા ઉપર કોઈ ગ્રહ દોષ લાગેલો છે તો તેને શાંત કરવા માટે ચૈત્ર નવરાત્રિના સમયે લાલ રંગના કપડામાં 5 કોળી અને 5 માટીના પાત્રમાં મૂકી તુલસીની પાસે મૂકી દો. આ બધું ગ્રહ દોષોને શાંત કરી દેશે. દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. શારદીય નવરાત્રિના સમયે માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે દરરોજ દુર્ગા સપ્તમીનો પાઠ કરવો જરૂરી છે. માતા દુર્ગાના સ્ત્રોતનો પાઠ કરવાથી તે તમારા બધા કષ્ટો દૂર થવા લાગશે. જવારામાં દાટી દો ચાંદીનો સિક્કો. મિત્રો, નવરાત્રિ વખતે જે જવારા રોપવામાં આવે છે તેને
માટીમાં એક ચાંદીનો સિક્કો દાટી દો. નવરાત્રિમાં નોમના દિવસેથી સિક્કાને નીકાળીને ઘરની તિજોરીમાં મૂકી દો. તેનાથી ઘરમાં ધન સંપત્તિ વધવા લાગશે. માતાજીને અર્પિત કરો લાલ ચંદન. શારદીય નવરાત્રિમાં દુર્ગા પૂજા કરતી વખતે તેમના ચરણોમાં લાલ ચંદન ચડાવો. તેમને ચડાવેલું ચંદન પોતાના મસ્તક પર જરૂર લગાવો. આમ કરવાથી લોકોમાં લાગેલી ખરાબ નજર ઉતરી જશે. લાલ ફૂલથી ઘરે નકારાત્મક ઉર્જા દૂર થાય છે. શારદીય નવરાત્રિમાં દુર્ગાની પૂજા અને સપ્તમીની પાઠ કર્યા બાદ રોજ એક લાલ ફૂલ લઈને તેમને ઘરની પૂર્વ દિશામાં દાટી દો. 9 દિવસ સુધી આમ કરવાથી ઘરમાં હાજર બધા પ્રકારની નકારાત્મક શક્તિ નષ્ટ થઈ જશે. મિત્રો, ચૌમુખી દીવો કરો. એવી માન્યતા છે કે શારદીય નવરાત્રિમાં માતા દુર્ગાની સામે ચૌમુખી દીવો કરવા જોઈએ. તેમના સરસવના તેલનો ઉપયોગ કરવો. માન્યતા એ છે કે સરસવના તેલમાં દીવો કરવાથી રોકાયેલા કામ પૂરા થઈ જાય છે